સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે જોઈશું એડ્રેનલ ગ્લેન્ડ અને તેના હોર્મોનમાં થતા ફેરફારના લીધે જોવા મળતી કન્ડિશન્સ જેમ કે કુશિંગ સિન્ડ્રોમ, એડિસન્સ ડિઝીઝ, ફિયોક્રોમોસાઇટોમા અને ન્યુરોબ્લાસ્ટોમા। લોકેશન આપેલું છે આપણને એડ્રેનલ ગ્લેન્ડનું। એડ્રેનલ ગ્લેન્ડ ક્યાં આવેલી છે? આપણી જે બંને કિડની છે તેના ઉપર એક એક એડ્રેનલ ગ્લેન્ડ આવી રીતે શંકુ આકારે આવેલી હશે કે જે બે પાર્ટ્સમાં વહેંચાયેલી છે। પહેલું છે એડ્રેનલ કોર્ટેક્સ, એટલે કે એડ્રેનલ ગ્લેન્ડનો જે બહારનો ભાગ છે તેને કહેવાય છે એડ્રેનલ કોર્ટેક્સ, અને એડ્રેનલ મેડ્યુલા કે જે એડ્રેનલ ગ્લેન્ડનો વચ્ચેનો ભાગ છે તેને કહેવાય છે એડ્રેનલ મેડ્યુલા। જ્યારે આ બહારનો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? એડ્રેનલ કોર્ટેક્સ। અહીં આપણને એડ્રેનલ ગ્લેન્ડની આકૃતિ આપેલી છે જેમાં આપણે જોઈ શકીએ કે આ જે બહારનું પડ આપણને દેખાય છે તેને કહેવાય છે કેપ્સ્યુલ, જ્યારે આ વચ્ચેનો મિડલ પાર્ટ છે તેને શું કહેવાય છે? એડ્રેનલ મેડ્યુલા। હવે જે એડ્રેનલ ગ્લેન્ડ છે તેનું કોર્ટેક્સ 3 અલગ અલગ ઝોનમાં વહેંચાયેલું છે, જેમાં પ્રથમ ઝોન છે તેને કહેવાય છે ઝોના ગ્લોમેરુલોસા, ત્યારબાદ અંદરનો જે ભાગ છે તે આવશે ઝોના ફેસિક્યુલાટા, અને ઝોના ફેસિક્યુલાટાથી અંદરની સાઈડ આવેલો હશે ઝોના રેટિક્યુલારિસ। તો આમ આપણને એડ્રેનલ કોર્ટેક્સમાં ટોટલ 3 ઝોન જોવા મળશે। હવે આપણે વાત કરીએ એડ્રેનલ કોર્ટેક્સની એનાટોમી અને હોર્મોન્સ વિશે। આગળ આપણે જોઈ ગયા કે એડ્રેનલ કોર્ટેક્સ ટોટલ 3 લેયરમાં વહેંચાયેલું છે, એટલે કે 3 ઝોનમાં વહેંચાયેલું છે, જેમાં પહેલો ઝોન છે ઝોના ગ્લોમેરુલોસા કે જે મિનરેલોકોર્ટિકોઇડ સિક્રિટ કરે છે। મિનરેલોકોર્ટિકોઇડમાં કયો હોર્મોન આવશે? આલ્ડોસ્ટેરોન। આલ્ડોસ્ટેરોનનું ફંક્શન શું છે? તો કે સોડિયમ અને પોટેશિયમને બેલેન્સ કરવાનું। આલ્ડોસ્ટેરોન હોર્મોન છે એ સોડિયમના એબ્ઝોર્પ્શનને વધારશે અને પોટેશિયમનું એક્સક્રીશન કરશે, એટલે કે સોડિયમને બોડીમાં એબ્ઝોર્બ કરશે, વધારશે અને પોટેશિયમને ઘટાડવાનું કામ કરશે। એડ્રેનલ કોર્ટેક્સનો જે સેકન્ડ ઝોન છે તેને કહેવાય છે ઝોના ફેસિક્યુલાટા, જે ગ્લુકોકોર્ટિકોઇડ સિક્રિટ કરશે। ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં જે હોર્મોન આવશે તેનું નામ છે કોર્ટિઝોલ। કોર્ટિઝોલ હોર્મોન એ ગ્લુકોઝના મેટાબોલિઝમ અને એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ સાથે સંકળાયેલો છે। થર્ડ ઝોન આપણને આપેલો છે ઝોના રેટિક્યુલારિસ કે જે એન્ડ્રોજન સિક્રિટ કરવાનું કામ કરશે, જેના ઉદાહરણમાં આપણને આપેલું છે ડીહાઇડ્રો એપીએન્ડ્રોસ્ટેરોન કે જે ટેસ્ટોસ્ટેરોનના પ્રોડક્શનમાં હેલ્પ કરશે। તો અહીં આપણે ટોટલ 3 ઝોન જોઈ ગયા, ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા અને ઝોના રેટિક્યુલારિસ કે જે એડ્રેનલ કોર્ટેક્સના જ ભાગ છે। અહીં એડ્રેનલ ગ્લેન્ડની ઇમેજમાં ઉપરનો જે ભાગ આપણને દેખાય છે તે છે કેપ્સ્યુલ। કેપ્સ્યુલથી તરત નીચેના ભાગને કહેવાય છે ઝોના ગ્લોમેરુલોસા। ઝોના ગ્લોમેરુલોસાની નીચે આ જે ભાગ આપણને દેખાય છે તેને કહેવાય છે ઝોના ફેસિક્યુલાટા, અને ઝોના ફેસિક્યુલાટાની નીચે આવેલો આ જે ભાગ છે તેને કહેવાય છે ઝોના રેટિક્યુલારિસ। હવે આપણને કન્ડિશન આપેલી છે એડિસન્સ ડિઝીઝ, જેને કહેવાય છે એડ્રિનલ ઇન્સફિશિયન્સી। જ્યારે પણ એડ્રેનલ કોર્ટેક્સના હોર્મોન જેમ કે કોર્ટિઝોલ અને આલ્ડોસ્ટેરોનના પ્રમાણમાં નોર્મલ કરતાં ઘટાડો જોવા મળશે ત્યારે જે આપણને કન્ડિશન જોવા મળશે તેને કહેવાય છે એડ્રિનલ ઇન્સફિશિયન્સી, એટલે કે એડ્રિનલ હોર્મોનની ઉણપના કારણે જોવા મળતી કન્ડિશન એટલે એડિસન્સ ડિઝીઝ, જેની ડેફિનેશન આપણને આપેલી છે એડ્રેનલ કોર્ટેક્સ હોર્મોન પ્રોડક્શન ડિક્રીઝ સ્પેશિયલી કોર્ટિઝોલ પ્લસ આલ્ડોસ્ટેરોન। એડ્રેનલ કોર્ટેક્સ જે હોર્મોનનું પ્રોડક્શન કરે છે એટલે કે કોર્ટિઝોલ અને આલ્ડોસ્ટેરોન મેઇનલી, તે બંનેના પ્રમાણમાં થતા ઘટાડાની કન્ડિશનને શું કહેવાય છે? એડિસન્સ ડિઝીઝ અથવા એડ્રેનલ ઇન્સફિશિયન્સી। કોઝિસમાં આપણને આપેલું છે ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન મોસ્ટ કોમન। જે મોસ્ટ કોમન કોઝ છે એડિસન્સ ડિઝીઝ થવા માટેનો એ છે ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન, એટલે કે આપણા જ બોડીના એન્ટીબોડી જ્યારે આપણી એડ્રેનલ ગ્લેન્ડ ઉપર મિસ્ટેકથી અટેક કરશે અને જેને કારણે આપણા જે એડ્રેનલ હોર્મોન્સ છે, કોર્ટેક્સના જે હોર્મોન્સ છે કોર્ટિઝોલ અને આલ્ડોસ્ટેરોન, તેના લેવલમાં ઘટાડો થશે। કયા કારણોસર? ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શનના લીધે। હવે અહીં આપણને જે ઇમેજ આપેલી છે તેની મદદથી આપણે એડિસન્સ ડિઝીઝના મેનિફેસ્ટેશન્સને યાદ રાખવાના છે, જેમાં આપણને જોવા મળશે નોઝિયા, વોમિટિંગ, ઇરિટેબિલિટી, ફટીગ, વેઇટ લોસ અને પોસ્ચરલ હાઇપોટેન્શન। સાઇન સિમ્ટમ જોઈએ, જેમાં જોવા મળશે ફટીગ એટલે કે થાક લાગવો, વેઇટ લોસ વજનમાં ઘટાડો થશે, હાઇપોટેન્શન એટલે કે બ્લડ પ્રેશર ઓછું જોવા મળશે, હાઇપર પિગમેન્ટેશન સ્કિન ડાર્કનિંગ, સ્કિનમાં શું જોવા મળશે? વધારે પડતું પિગમેન્ટેશન જોવા મળશે। આગળ આપણે આલ્ડોસ્ટેરોનમાં જોઈ ગયા કે આલ્ડોસ્ટેરોન જે હોર્મોન છે જે મિનરેલોકોર્ટિકોઇડ છે એ સોડિયમના એબ્ઝોર્પ્શનને વધારે છે અને પોટેશિયમને એક્સક્રીટ કરવાનું કામ કરે છે। હવે અહીં એડિસન્સ ડિઝીઝની કન્ડિશનમાં આલ્ડોસ્ટેરોન હોર્મોન આપણને ઘટેલો જોવા મળશે, જેના કારણે આલ્ડોસ્ટેરોન એ સોડિયમનું એબ્ઝોર્પ્શન ઓછું કરશે,
એટલા માટે સોડિયમનું લેવલ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. જ્યારે પોટેશિયમનું એક્સક્રીશન પણ ઓછું થશે. એટલે કે આલ્ડોસ્ટેરોનની માત્રા નોર્મલ એમાઉન્ટ કરતાં ઓછી હોવાના લીધે પોટેશિયમ પણ પૂરતા પ્રમાણમાં બોડીથી બહાર કાઢી શકશે નહીં, જેના લીધે હાઈ પોટેશિયમ અને લો સોડિયમની કન્ડિશન આપણને જોવા મળશે. એટલે કે હાઇપોનેટ્રેમિયા અને હાઇપરકેલેમિયા જોવા મળશે. ત્યારબાદ ટ્રીટમેન્ટમાં આપણને આપેલું છે હોર્મોન રિપ્લેસમેન્ટ. એડિસન્સ ડિઝીઝમાં જે પણ હોર્મોન છે આલ્ડોસ્ટેરોન, કોર્ટિઝોલ, તેનું લેવલ ઘટેલું છે તો આપણે તેનું રિપ્લેસમેન્ટ કરવાનું છે. બીજી કન્ડિશન આપણને આપેલી છે કુશિંગ સિન્ડ્રોમ, હાઇપર ફંક્શન ઓફ એડ્રિનલ કોર્ટેક્સ. જ્યારે એડ્રિનલ કોર્ટેક્સના હોર્મોન કોઈ કારણોસર વધારે સિક્રિટ થાય, એટલે કે આલ્ડોસ્ટેરોન અને કોર્ટિઝોલનું નોર્મલ લેવલ કરતાં વધારે પ્રમાણ જોવા મળે અને જે કન્ડિશન ડેવલપ થશે તેને કહેવાશે કુશિંગ સિન્ડ્રોમ, જેની ડેફિનેશનમાં આપણને આપેલું છે એક્સેસિવ સિક્રિશન ઓફ કોર્ટિઝોલ. કુશિંગ સિન્ડ્રોમ એ પિટ્યુટરી ટ્યુમર અને લોંગ ટર્મ સ્ટીરોઇડ થેરાપીના કારણે જોવા મળી શકે છે. પિટ્યુટરી ટ્યુમરના લીધે પિટ્યુટરી ગ્લેન્ડ વધારે પડતો એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન સિક્રિટ કરશે અને વધારે પડતો ACTH સિક્રિટ થવાના કારણે એડ્રિનલ ગ્લેન્ડ વધારે સ્ટિમ્યુલેટ થશે, જેના લીધે આલ્ડોસ્ટેરોન અને કોર્ટિઝોલનું લેવલ વધશે. અહીં આપણને જે ઇમેજ આપેલી છે તેની મદદથી આપણે યાદ રાખશું કુશિંગ સિન્ડ્રોમના મેનિફેસ્ટેશન્સ. કુશિંગ સિન્ડ્રોમના મેનિફેસ્ટેશન્સમાં આપણને જોવા મળશે ઓસ્ટિયોપોરોસિસ, મૂન શેપ ફેસ, બફેલો હમ્પ, ટ્રંકલ ઓબેસિટી, પિંક પર્પલ સ્ટ્રાયા, બ્રેસ્ટ, એબ્ડોમેન, એક્ઝિલા અને લેગ ઉપર. ઇન્ફેક્શનની સસેપ્ટેબિલિટી પણ કુશિંગ સિન્ડ્રોમમાં વધેલી જોવા મળશે. વુન્ડ હિલિંગ પુઅર હશે. હર્સુઇટિઝમ અને મસ્ક્યુલાઇન કેરેક્ટર વુમનમાં જોવા મળી શકે છે. કુશિંગ્સ ડિઝીઝના સિમ્ટમ્સમાં આપણને આપેલું છે મૂન ફેસ, એટલે કે ચંદ્ર જેવું મોઢું જોવા મળશે. પરંતુ ચંદ્ર જેવું મોઢું એનો અર્થ એવો છે કે ફેસ કેવું જોવા મળશે આપણને? એડિમેટસ જોવા મળશે, એકદમ સોજાયેલો ચહેરો જોવા મળશે. ત્યારબાદ જોવા મળશે બફેલો હમ્પ, એટલે કે ગરદનના ભાગે ફેટનો વધારે પડતો ભાગ જોવા મળી શકે. સેન્ટ્રલ ઓબેસિટી જોવા મળશે અને સ્કિન ઉપર આપણને પર્પલ સ્ટ્રાયા જોવા મળશે. જે સ્ટ્રેચ માર્ક છે એ આપણને પિંક અથવા પર્પલ કલરના જોવા મળી શકે. હાઇપરટેન્શનની કન્ડિશન જોવા મળશે. બ્લડ પ્રેશર વધેલું હશે અને હાઈ બ્લડ શુગરનું લેવલ જોવા મળશે, કારણ કે જે કોર્ટિઝોલ છે એ શુગર લેવલને વધારશે. ફરીથી જોઈએ, મૂન શેપ ફેસ જોવા મળશે, બફેલો હમ્પ જોવા મળશે, સેન્ટ્રલ ઓબેસિટી, પર્પલ સ્ટ્રાયા, હાઇપરટેન્શન અને હાઈ બ્લડ શુગર. તો આપણે જે બે કન્ડિશન જોઈ ગયા, કુશિંગ સિન્ડ્રોમ અને એડિસન્સ ડિઝીઝ, એ બંને એડ્રિનલ કોર્ટેક્સ સાથે સંકળાયેલી હતી. જ્યારે હવે આપણે જોઈશું એડ્રિનલ મેડ્યુલા, એટલે કે એડ્રિનલ ગ્લેન્ડના જે મિડલ પાર્ટમાં આવેલો ભાગ છે તેની. તો એડ્રિનલ મેડ્યુલા એટલે કે ઇનર પાર્ટ ઓફ ધ એડ્રિનલ ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડનો અંદરનો ભાગ, મિડલ પાર્ટ. ઇટ સિક્રિટ્સ કેટેકોલેમાઇન્સ, કે જે શું સિક્રિટ કરે છે? કેટેકોલેમાઇન્સ. એડ્રિનલ કોર્ટેક્સ જે બે હોર્મોન સિક્રિટ કરે છે, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, તેને કહેવાય છે કેટેકોલેમાઇન્સ. એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એટલે કે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, તે બંનેનું ફંક્શન છે ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો. એટલે કે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસની અંદર આપણું બોડી જે રિસ્પોન્સ આપે તેને કહેવાય ફાઇટ ઓર ફ્લાઇટ, જેમાં હાર્ટ રેટ વધેલી જોવા મળે, બ્લડ પ્રેશર વધેલું જોવા મળે, ગ્લુકોઝ લેવલ વધેલું જોવા મળશે. જે આપણા વાઇટલ ઓર્ગન્સ છે તેનો બ્લડ સપ્લાય વધેલો જોવા મળે. આ તમામ રિસ્પોન્સ આપણા બોડીમાં એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન હોર્મોનના ટ્રિગરના લીધે જોવા મળે છે. હવે આપણને કન્ડિશન આપેલી છે ફિયોક્રોમોસાઇટોમા, જેની ડેફિનેશન આપણને આપેલી છે ટ્યુમર ઓફ એડ્રિનલ મેડ્યુલા. એડ્રિનલ મેડ્યુલામાં જોવા મળતો ટ્યુમર, એક્સેસિવ સિક્રિશન ઓફ કેટેકોલામાઇન્સ, કે જે કેટેકોલામાઇન્સ એટલે કે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિનનું વધારે પડતું સિક્રિશન કરશે. બીજી કન્ડિશન આપણને આપેલી છે ન્યુરોબ્લાસ્ટોમા, જેની ડેફિનેશનમાં આપેલું છે મેલિગ્નન્ટ ટ્યુમર ઓન ટોપ ઓફ એડ્રિનલ ગ્લેન્ડ. એડ્રિનલ ગ્લેન્ડના ઉપરના ભાગે જોવા મળતા મેલિગ્નન્ટ પ્રકારના ટ્યુમરને શું કહેવાય છે? ન્યુરોબ્લાસ્ટોમા.